જેસીઆઈ બિલીમોરા પ્રાઇમ અને સંસ્કાર ઇવેન્ટ દ્વારા બિલીમોરામાં ફૂડ કાર્નિવલ 2નું તારીખ 20 અને 21/4/2024 શનિવાર અને રવિવારના રોજ સોમનાથ ગ્રાઉન્ડમાં ભવ્ય આયોજન કરાયું હતું। આ ફૂડ કાર્નિવલમાં વિવિધ પ્રકારના 60થી વધુના સ્ટોલ લગાવવામાં આવ્યા હતા, જેમાં ફૂડ સ્ટોલોમાં 150થી વધુ ખાણીપીણીની અવનવી વાનગીઓ રાખવામાં આવી હતી। આ ફ્રૂટ કાર્નિવલમાં બિલીમોરા તેમજ આજુબાજુના વિવિધ વિસ્તારોમાંથી આવેલી જનતાનો ખૂબ સારો પ્રતિસાદ સાંપડ્યો હતો, જેમાં 2 દિવસમાં લગભગ 15,000 જેટલા મુલાકાતીઓએ આ ફૂડ કાર્નિવલમાં આવીને વિવિધ સ્ટોલની મુલાકાત ખૂબ મજા માણી હતી। આ ફૂડ કાર્નિવલના હેતુ અંગે જણાવતા જેસીઆઈના પ્રમુખ જેસી કેતુલ પનારા, ફાઉન્ડર જેસી સરજુ તેમજ ઝોન ડાયરેક્ટર જેસી ભાવિન સાંકુલે જણાવ્યું હતું કે ઘરેથી ટિફિન સેવા આપતી બહેનો અને નાના કેન્ટીન ચલાવતા ભાઈઓ અને બહેનો માટે પોતાના ધંધાનું પ્રમોશન થાય અને પોતે જે વાનગીઓ બનાવે છે તેને લોકો સુધી પહોંચાડવાની એક અનેરી તક મળે, તેમજ ફૂડ કાર્નિવલમાંથી ઉપજનારી આવકમાંથી વિવિધ સેવાના કાર્યો કરવાના હેતુથી આ ફૂડ કાર્નિવલનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર ફૂડ કાર્નિવલને સફળ બનાવવામાં જેસીઆઈ પ્રમુખ જેસી કેતુલ પનારા, ફાઉન્ડર જેસી સરજુ, ઝોન ડાયરેક્ટર જોશી ભાવિન સાલુંકે તેમજ સમગ્ર જેસીઆઈ બિલીમોરા પ્રાઇમની સમગ્ર ટીમની સતત 1 મહિનાથી વધુની અથાગ મહેનત અને પ્રયત્નોનો પણ ખૂબ જ મોટો સિંહ ફાળો રહ્યો હતો। ગુડ ઇવનિંગ ફ્રેન્ડ્સ, જય શ્રી રામ। હું જેસી કેતુલ પનારા, જેસીઆઈ બિલીમોરા પ્રાઇમનો પ્રેસિડેન્ટ છું। અમે બીજી વખત ફૂડ કાર્નિવલનું આયોજન કર્યું છે અને જેની અંદર 70થી વધારે સ્ટોલ અને 120થી વધારે વાનગીઓ છે। આ ફૂડ કાર્નિવલ કરવાનો હેતુ એ છે કે લોકોને એન્ટરટેનમેન્ટ મળે। હવે હું મારા ફાઉન્ડર પ્રેસિડેન્ટ સરજુ એન્જિનિયરને વિનંતી કરું છું, જે એક પ્રોજેક્ટ કોઓર્ડિનેટર છે, જેના વિશે માહિતી આપશે। થેન્ક યુ વેરી મચ કેતુલભાઈ। આજની ઇવેન્ટનો મુખ્ય પર્પઝ કે બિલીમોરા અને આજુબાજુના વિસ્તારમાં રહેતા અને સરસ મજાની વાનગીઓ બનાવતા જે વ્યક્તિઓ છે એને એક જોરદાર પ્લેટફોર્મ મળે જેસીસ દ્વારા, અને એ લોકોની અંદરનું ટેલેન્ટ બહાર આવે અને એ લોકો બધી વસ્તુઓ છે એ લોકો સુધી પહોંચી શકે, એમાંથી એ લોકો અર્નિંગ કરી શકે અને ભવિષ્યમાં એ લોકો પગભર થઈ શકે, એ આ ઇવેન્ટનો એક પર્પઝ છે। આ ઇવેન્ટમાંથી જે કંઈ થોડી ઘણી પણ અમને ઇન્કમ થાય એને અલગ અલગ સ્કૂલ્સની અંદર, કોલેજની અંદર, ટ્રેનિંગ્સના એરિયામાં જેસીસ વાપરે અને છોકરાઓને વધારે ડેવલપ કરે, એ જ આ સંસ્થાનો હેતુ છે। 18થી 40 વર્ષના યુવાનો અમારી આ સંસ્થામાં જોડાય છે, જેનું નામ છે જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ। વર્લ્ડની અંદર છેલ્લા 100થી પણ વધારે વર્ષથી અને 130થી પણ વધારે કન્ટ્રીની અંદર જેસીસ અત્યારે કાર્યરત છે અને જેસીસના આ માધ્યમ દ્વારા અમે યુથને ડેવલપ કરવાનું એક અદ્ભુત કાર્ય કરીએ છીએ। આ કાર્યની અંદર સમાજ અને સમાજની આજુબાજુના લોકો જે અમારી જોડે જોડાય અને જેસીસ દ્વારા એ લોકો પોતાનો અને જેસીસનો પણ વિકાસ કરે, એ જ આ સંસ્થાનું હાર્ટ છે। થેન્ક યુ વેરી મચ। આજની આ ઇવેન્ટની અંદર ગુપ્તા હોસ્પિટલ બિલીમોરા, જે અમારા ટાઇટલ સ્પોન્સર તરીકે અમારી જોડે જોડાયા છે, એવા ડૉક્ટર સુકેશ ગુપ્તા સર, એબી સ્કૂલ ચીખલીના નિર્મલભાઈ પટેલ, જેમનો પણ અમને ખૂબ જ સરસ સાથ સહકાર મળ્યો છે। કેન્ડી કિડ્સના હેતલબેન, એમનો પણ અહીંયા અમને ખૂબ જ સરસ મજાનો સહકાર મળ્યો છે। અને રિયલ ડ્રીમ્સના જેસી ગૌતમ ઠક્કર, કે જેઓ હર હંમેશ અમારા હિતેચ્છુ રહ્યા છે। તો આ બધા જ સ્પોન્સર્સના અમે આ તબક્કે ખૂબ જ આભારી છીએ। સમગ્ર વર્ષ દરમિયાન જે ગત વર્ષની અંદર જે ફૂડ કાર્નિવલ થયો હતો, એવા જેસી ભાવિન સાલુંકે, એમની પણ સરાહનીય કામગીરી આજના આ વર્ષની અંદર પણ અમને મળી છે, એ બદલ એમને પણ હું અહીંયા ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને ભવિષ્યમાં આ બંને વ્યક્તિઓ જેસીસની અંદર ખૂબ જ આગળ પ્રગતિ કરે એવી શુભેચ્છા હું અહીંથી તમને પાઠવું છું। ચંદ્રકાંત ધમલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।